મહેસાણા ખાતે નંદાસણ પોલીસ મથક વિસ્તારમાં મંદિરમાં ચોરી થવાની ઘટના સામે આવી છે। સરસાવ ગામે કંકેશ્વરી મેલડી માતાજીના મંદિરમાં તસ્કરોનો ત્રાસ। મંદિર અને બાજુની ઓરડીના તાળા તોડી ચોરી કરવામાં આવી। ચાંદીના છત્તર, કંદોરા, ચરણ પાદુકા સહિત 1.50 લાખની ચોરી કરી લેવામાં આવી। તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ ઉઠાવી ગયા અને ફરાર થયા છે। પૂજારી અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી। હું કંકેશ્વરી મેરડી માની સેવા પૂજા કરું છું અને સવારે અહીંયા મેરડી માએ આવતા મેન ગેટેથી જોયું તો દરવાજા તો ખુલ્લા હતા, એટલે ત્યાં રહી અને અમારા જે આગેવાનો હતા એમને મેં ફોન કરી જાણ કરી અમે અને કે ભાઈ અહીં ચોરી થઈ છે। એટલે ચોરીના અંદર મોટું એક સતર, ચાંદીની પાદુકા, ત્રાંબાના લોટા, આરતી, આવું નાની મોટી ઘણી વસ્તુઓ લઈ ગયા। 3 તેલના ડબ્બા, એક ઘીનો ડબ્બો એ રૂમના અંદરથી લઈ ગયેલા। હા, નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી આપેલ।